नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत शहर के वराछा क्षेत्र बल्लभाचार्य रोड वार्ड नंबर 5 में वराछा विधानसभा विधायक कुमार भाई करनाणी एवं वार्ड नंबर 5 के पार्षदों द्वारा वॉकवे ट्रैक का खातमुहूर्त किया गया। मौजूदा बल्लभाचार्य लीनियर बाग को परिवर्तित करते हुए वॉकवे ट्रैक बनाने की योजना को लेकर यह शुभारंभ किया गया। विधायक कुमार करनाणी ने बताया कि समय की आवश्यकताओं और आसपास की सोसाइटी में रहने वाले नागरिकों की मांग को देखते हुए इस परिवर्तन का निर्णय लिया गया है। उन्होंने कहा कि इस सुविधा से क्षेत्र के बुजुर्ग सहित सभी लोगों को सुबह शाम टहलने और कसरत करने का बेहतर अवसर मिलेगा। यह कार्य वार्ड नंबर 5 के पार्षद निराली पटेल के कथित प्रयासों से संभव हो पाया है। इस वॉकवे ट्रैक को लेकर उन्होंने काफ़ी मेहनत की है। इस अवसर पर वार्ड नंबर 5 के सभी पार्षद एवं बड़ी संख्या में स्थानीय नागरिक तथा भारतीय जनता पार्टी के कार्यकर्ता मौजूद रहे। एक समय વલ્લભાચાર્ય પર જે હજારોની સંખ્યામાં ઝૂંપડાઓ હતા એ ઝૂંપડાઓ કાઢીને વરાછા રોડનો સૌથી સારો રોડ વલ્લભાચાર્ય રોડ બન્યો છે। જે તે સમયે માગને અનુસાર રોડની સાથે સાથે વોકવે, ગાર્ડન, બેસવા માટે ગજેબો આ તમામ પ્રકારની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી। પરંતુ સમય જતાં જે સુવિધાઓ સારા માટે કરી હતી છે, લોકોની વ્યવસ્થા માટે, લોકો અહીંયા બેસી શકે એ માટે કરી હતી, પરંતુ સમય પ્રમાણે આ સ્પોટ જે ગાર્ડનનો સ્પોટ છે એક ન્યુસન્સ ત્રાસદાયક પોસ્ટ બની ગયો છે। આખો દિવસ અસામાજિક તત્વો, લુખાઓ આ ગજેબોમાં, બેઠકોમાં બેસી રહે અને અસંખ્ય પ્રમાણમાં લીલોતરી હોવાથી, વૃક્ષો હોવાથી એ એક ન્યુસન્સ બન્યું છે। એટલા માટે ફરીવાર એનું રીડેવલપ થાય, ન્યુસન્સ ન થાય એ રીતે લોકોની સુવિધા વધે એના માટે જે આગળનો વોકવે છે એ વોકવેને આગળ વધારી અને ગજેબોને કાઢીને નવું રિનોવેશન, લોકોને સુવિધા મળે ને ન્યુસન્સ ના થાય એવા પ્રકારની એક સુવિધા ઊભી કરવાનો જે પ્રયાસ થયો છે એનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।